હાલ વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતં સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય હો. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી एवं सद्गुरु वंदना महोत्सव अंतर्गत श्रीमद सत्संगी जीवन सप्ताह पारायण वक्ता परम पूज्य स्वामी शास्त्री स्वामी श्री हरिप्रसाद दासजी स्वामी आ समग्र महोत्सवना प्रेरणादाता शिक्षापत्री मंदिरना निर्माता आजीवन शिक्षापत्रीनो प्रचार प्रसार करवामां जेमणे कार्य कर्युं छे एवा परम पूज्य सद्गुरु शास्त्री स्वामी श्री भक्तिप्रियदासजी स्वामीजी, विद्वद्वर्य अमरा गुरुजी शास्त्री स्वामी ज्ञान प्रकाशदासजी स्वामीजी, धामोधाम थी पधारेला मूर्धन्य संतो, संहिता पाठना वक्ता संतो तेमज सभा में उपस्थित भगवान वाला वाला अक्षरधामना अधिकारी एवं सौ मुक्तो हरिभक्तो, सांख्योगी माताओं, बहनों, आबाल वृद्ध सौ भाविक भक्तजनों ने भावथी जय स्वामीनारायण. आज स्वामीनारायण महामंत्र की सुंदर कथा थई, एनु महात्म्य आपणे सांभळ्युं अने ए स्वामीनारायण महामंत्र एक वार उच्चारण करीए तो एनो लाभ पण आपणे सांभळ्यो शुं लाभ थाय छे, तो एनो जयनाद केटलो पावरफुल होवो जोईए. जय स्वामीनारायण. अद्भुत दिव्य अलौकिक उत्सव चाली रह्यो छे. स्वामीनारायण संप्रदायनी अंदर विश्वनु सौ प्रसिद्ध शिक्षापत्री मंदिरना प्रांगणमां आपणे सौ बेठा छीए. त्यारे व्याख्यानमाळा अंतर्गत शिक्षापत्रीना श्लोको उपर घणा बधा संतोए
મહિમા સમજાયો છે. મારા ભાગે 129 થી 146 શ્લોક એટલે 18 શ્લોક, અને એ 18 શ્લોકની અંદર મહારાજશ્રીના ધર્મથી શરૂઆત થાય છે. એમાં અધવચ્ચેથી શરૂઆત થાય છે. યથા અધિકારમ સંસ્થાપ્યા સ્વે સ્વે ધર્મે નિજાશ્રિતાઃ માન્યા સંતશ્ચ કર્તવ્ય સત્શાસ્ત્રાભ્યાસ આદરાત. સ્વામિનારાયણ ભગવાન આચાર્ય મહારાજશ્રીને આજ્ઞા કરે છે કે પોતાના આશ્રિત જે સર્વે સત્સંગી એમને અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિશે રાખવા, એક આજ્ઞા થઈ. અને બીજી આજ્ઞા છે સાધુને આદર થકી માનવા, અને ત્રીજી આજ્ઞા છે સત્શાસ્ત્રનો અભ્યાસ આદર થકી કરવો. સંસ્થાપ્ય એટલે કે સમ્યક અસંકર્યેણ સ્થાપનીય, પોતાના આશ્રિત શિષ્યોને અધિકાર પ્રમાણે વ્યવસ્થિત રાખવા. જો મહારાજશ્રી એવું ન કરી શકે, ધર્મનું શિક્ષણ ન આપી શકે, તો આચાર્યશ્રીને શિષ્યોએ કરેલું પાપ લાગે છે એવું શિક્ષાપત્રી અર્થદીપિકામાં લેખકે કહ્યું છે. માન્યાઃ બીજી આજ્ઞા છે કે માન્યાઃ પૂજનીયાઃ યથોચિતમ સંતઃ, સંતોને આદર સહિત માનવા પૂજવા. હવે આપણને અહીંયા એક પ્રશ્ન એ થાય કે આચાર્યશ્રી તો મુમુક્ષુઓને ભાગવતી દીક્ષા આપી અને સંત બનાવે છે, દીક્ષા ગુરુ કહેવાય, તો એમણે સંતોને પૂજવા જોઈએ, આવું કેમ? તો મુંડક ઉપનિષદમાં લખ્યું છે સકલ સુખ હેતુત્વાત. સત્પુરુષોનું પૂજન જે છે સમસ્ત સુખોનું મૂળ છે. એટલા માટે સંતોને આદર થકી માનવાન પૂજવા આચાર્યશ્રીને પણ આજ્ઞા કરી છે. તો આપણા બધા માટે તો હોય જ, હરિભક્તોને માટે તો આવી જ ગયું. અને જો એમ ન કરે તો સંતોને માને નહીં, પૂજે નહીં આચાર્યશ્રી પણ, તો શું થાય? અન્યથાસ્તુ ભગવદ અર્ચનમ અપી ન પૂર્ણ ફલદમ. જો સંતોને માને પૂજે નહીં તો આચાર્યએ કરેલું જે ભગવાનનું પૂજન અર્ચન એ પણ ફળ આપતું નથી. આટલો બધો મહિમા સંતોનો કહેલો છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન આચાર્ય રઘુવીરજી મહારાજ એ પણ સંતોને માનતા અને પૂજતા. ભગવત પ્રસાદજી મહારાજે તો વિહારીલાલજી મહારાજને જયારે ગાદી આપીને ત્યારે કહેલું, પાળજો ધર્મ પળાવજો, રાખજો વૃષવંશની રીત, નાના મોટા સહુ સંતને સદા સેવજો સ્નેહ સહિત. ભગવત પ્રસાદજી મહારાજ કે છે બિહારીલાલજી મહારાજને કે આપણા વડવાઓએ સંતોની ખૂબ સેવા કરી છે, પૂજા કરી છે, આદર સન્માન કર્યું છે. શિક્ષાપત્રીમાં પણ મહારાજે આપણને સંતોને માનવા પૂજવાની આજ્ઞા કરી છે. શ્રીજી મહારાજ સ્વયં, શ્રીજી પણ સંતને બહુ ચાહતા, આવતા સુની સન્મુખ જાતા, બીજાઓને શીખવવા કાજ કરતા, દેહે દંડવત પ્રણામ. સ્વામિનારાયણ ભગવાન સ્વયં આટલું સંતોનું માન રાખતા. સંતો દેશ વિદેશે ફરવા જતા, ભગવાન સંતોને દેશે દેશમાં સત્સંગ કરાવવા માટે મોકલી દેતા. અને મહારાજ જયારે એકાંતમાં હતા ને ત્યારે એકવાર એક બાજુ એકાંતમાં મહારાજ બેઠા હતા. સ્વામિનારાયણ ભગવાન એકલા બેઠા બેઠા મહારાજની આંખોમાં આંસુ આવી ગયા. મોટી બાજુ આવી ગયા. મહારાજ પાસે ગયા. મહારાજને કહે છે, મહારાજ કેમ રડો છો? ત્યારે મહારાજ કહે છે, સંતોની યાદ બહુ આવે છે.
વિચારો, ભગવાન થઈને આજે રડે છે સંતોના વિરહમાં. કે છે સંતોની યાદ બહુ આવે છે. મોટી બા કે મહારાજ સંતોને બોલાવો ને. મહારાજ કે નિમિત્ત વગર કેમ બોલાવવા? મોટી બા કે ફૂલદોલોત્સવ આવે છે મહારાજ, આપણે ફૂલદોલોત્સવ ઉત્સવ કરીએ અને સંતોને બોલાવો, તેડાવો. ગામો ગામ પત્રિકાઓ લખાવી અને સંતો આવ્યા અને શાસ્ત્રમાં લખ્યું. ભગવાન સ્વામિનારાયણ કુંડળ સુધી ગયા સામે સંતોને લેવા માટે, અને ત્યાં જઈને સંતોને બધાને દંડવત પ્રણામ કર્યા છે. આટલું બધું સંતને માન આપનાર કોઈ ભગવાન હોય તો તે સ્વામિનારાયણ ભગવાન એક જ છે. આવા ભગવાન સંતોને માન આપનારા કોઈ થયા નથી. અને હવે થશે કે કેમ? એકવાર પદ મળ્યા પછી નમાતું નથી. નાનું એવું પદ હોય ને તોય તે નમવું અઘરું થઈ જાય છે. ભગવત પ્રસાદજી મહારાજ, વિહારેલજી મહારાજ ને કહે છે કે કોઈ સંત આવીને આચાર્યને જો દંડવત કરે અને આચાર્ય બેસી રહે તો એ ઉદ્ધવ સંપ્રદાયની રીત નથી, એ તો બીજી રીત છે. આવું ભગવત પ્રસાદજી મહારાજ વિહારી લાલજી મહારાજને કહી ગયા છે. કર્તવ્ય, ત્રીજી આજ્ઞા છે મહારાજશ્રીની. કર્તવ્ય સત્શાસ્ત્રાભ્યાસ આદરાત. સતશાસ્ત્રનો આદર સહિત અભ્યાસ કરવો. કેમ? કારણ શું? એમને ક્યાં કથા કરવી છે? છતાં પણ સત્શાસ્ત્રનો આદર શું કામ? આદર સહિત અભ્યાસ શા માટે કરવાનો? ત્યાં કારણ આપ્યું. શ્રુતિ અને સ્મૃતિ આ બે બ્રાહ્મણોની આંખો છે. બે માંથી એક ન હોય તો એ કાણો કહેવાય, અને બે માંથી એક પણ ન હોય તો આંધળો કહેવાય. બ્રાહ્મણોની આંખો શાસ્ત્ર છે એમ ભાગવતમાં પણ કહ્યું. સ્કંદ પુરાણમાં કહ્યું છે કે વિદ્યા સિવાય બ્રાહ્મણપણું સિદ્ધ થતું જ નથી. જેમ લાકડાનો હાથી હોય, કહેવાય તો હાથી પણ ઓરિજિનલ હાથી જેવો કહેવાય. ચામડાની ખોળ નું હરણ હોય, કહેવાય હરણ પણ સાચું હરણ નથી. અને અભણ બ્રાહ્મણ આ ત્રણ નામના જ છે. માટે સર્વ પુરુષાર્થને સાધનારો વિદ્યાભ્યાસ કરવો. 130માં શ્લોકમાં મહારાજ કહે છે કે મયા પ્રતિષ્ઠા પિતાનામ મંદિરેશુ મહત્સુ ચ લક્ષ્મી નારાયણાદિનામ સેવા કાર્ય યથાવિધિ. મંદિરોમાં અમે સ્થાપેલા લક્ષ્મીનારાયણ આદિ શ્રી કૃષ્ણના સ્વરૂપોની સેવા પૂજા યથાવિધિ કરવી. નરનારાયણ દેવ દેશ ગાદીના આચાર્યએ કરવી. લક્ષ્મીનારાયણ દેવ દેશ ગાદીના આચાર્યએ કરવી. તો કે આચાર્ય મહારાજ શ્રી પૂજા સેવા પૂજા કરવા માંડશે તો બ્રહ્મચારીઓ શું કરશે? સત્સંગમાં વિચરણ આજે વધી ગયું છે, મહારાજ શ્રી ફ્રી હોતા નથી. તો આવું કહેવાનું મતલબ શું? તો શ્રીમદ ભાગવતમાં 11મા સ્કંદના 19મા અધ્યાયમાં અને 21મા શ્લોકમાં શ્રી કૃષ્ણ પરમાત્માએ કહ્યું કે મારી સેવા કરવામાં આદર રાખવો અને નિષ્કપટ ભાવે દાસની જેમ મારા મંદિરને સ્વચ્છ રાખવાની સેવા પણ કરવી. શું કામ? તો કે સેંકડો દાસ ને દાસીઓ હોવા છતાં રૂકમિણીજી હતા શ્રી કૃષ્ણ ભગવાનની દાસપણાની સેવા સ્વયં કરતા. એમને દાસ દાસીઓની કઈ ખોટ નહોતી, છતાં જાતે સેવા કરતા હતા. માટે બંને આચાર્યોને નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ એમની સેવા કરવાની ભગવાને આજ્ઞા કરી છે. ભગવાન મંદિરમ પ્રાપ્તો યુન્નાર્થી કોપી માનવ આદરાત સતુ સંભાવ્યો દાનેના નસ્ય શક્તિતઃ. ભગવાનના મંદિરમાં આવેલા હર કોઈ અન્નાર્થી મનુષ્યને પોતાની સામર્થ્ય પ્રમાણે અન્નદાને કરીને સંભાવના કરવી. ઓળખીતો હોય કે અજાણ્યો હોય,
કોઈ પણ ભૂખ્યો માણસ ભગવાનના મંદિરમાં આવે તો યથાશક્તિ અન્ન આપીને એનો આદર સત્કાર કરવો, આવો મહારાજશ્રીને આજ્ઞા કરેલી છે. કારણ શું કે અન્નમેવ યતઃ પ્રાણદાન સમમ હિ તત. અન્નદાન કરવું એ પ્રાણદાન સમાન છે. કોઈ ભૂખ્યો માણસ હોય તો એને અન્ન આપો તો એને પ્રાણ પાછા. સ્કંદ પુરાણમાં કહ્યું છે કે અન્નદાન કરનારને જાંબુનદ નામના શુદ્ધ સોનાથી બનેલું સૂર્યના જેવું ચમકતું અને દિવ્ય અપ્સરાઓથી ભરેલું દિવ્ય વિમાન એને મળે છે. આટલો મહિમા. વાયુ પુરાણની અંદર કહ્યું છે કે અન્નદાનાત પરમ દાનમ વિદ્યતે નેહ કિંચન. અન્નદાનાત ભૂતાની જાયંતે જીવંતી ચ નઃ સંશય. અનાજના દાનથી મોટું બીજું કોઈ દાન નથી. અનાજથી જ ભૂત પ્રાણીઓની ઉત્પત્તિ છે અને અનાજથી જ સર્વે જીવે છે, એમાં કોઈ સંશય નથી. તસ્માદ અન્ન સમમ દાનમ ન ભૂતમ ન ભવિષ્યતિ. એટલા માટે અન્નદાનને બરાબર બીજું કાંઈ દાન નહીં છે, નહીં અને થશે પણ નહીં. 132 શ્લોકની અંદર ભગવાન કે સંસ્થાપ્ય વિપ્ર વિદ્વાંસમ પાઠશાલામ વિદાપ્ય ચ પ્રવર્તનીયા સદ્વિદ્યા ભુવિ યત સુકૃતમ મહત. વિદ્યાર્થીઓને ભણાવ્યાની શાળા કરાવી પછી તેમાં એક સારા વિદ્વાન બ્રાહ્મણને રાખી પૃથ્વીને વિશે સદવિદ્યાની પ્રવૃત્તિ કરાવી. કારણ કે વિદ્યાદાન કરીને મોટું પુણ્ય થાય છે. સદવિદ્યાના પ્રવર્તનથી અંધ મનુષ્યને આંખનું દાન આપવા જેટલું પુણ્ય થાય છે. જે મનુષ્ય વિદ્યાર્થીઓને ભોજન, તેલ, કપડા, અન્નદાન વગેરે કરે છે તેના બધા જ મનોરથો સફળ થાય છે. અગ્નિ પુરાણની અંદર લખ્યું છે કે જે મનુષ્ય દીવો, કપડા અને ભોજન આપીને ભણનારા વિદ્યાર્થીઓને આજીવિકા આપે છે તેને યજ્ઞનું ફળ મળે છે. આટલું બધું વિદ્યાદાનનું ફળ છે. અને અહીંયા આ ઉત્સવ દરમિયાન સ્કૂલ બેગ, ચોપડાઓ આદિનું વિતરણ થાય છે. એ આ મહારાજની આજ્ઞાનું પાલન થઈ રહ્યું છે. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી ગાંધીનગર ગુરુકુળની સ્થાપના કરી અને ગાંધીધામ પણ કચ્છની અંદર સરકારમાં અરજી કરીને એક ટુકડો લીધો ગુરુકુળ કરવા માટે. ત્યારે ભુજના સંતોએ બધા ભેગા થઈને કહ્યું કે શાસ્ત્રીજી તમે અહીંયા ભુજમાં ના કરો. ત્યારે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામીએ સંતોને કહ્યું કે જો તમે લોકો કરતા હોય ગુરુકુળ તો હું નહીં કરું, બાકી હું કરીશ. અને ત્યાર પછી ભુજ મંદિરના સંતો બધા ભેગા થઈને આજે તો ઘણા બધા ગુરુકુળો કચ્છની અંદર છે. મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજને પણ પ્રેરણા આપેલી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી. અને અમદાવાદ દેશની અંદર ઘણા બધા મંદિરો મહારાજશ્રીએ કર્યા છે. અને આ મહારાજશ્રીને જે આજ્ઞા કરી છે ઘણા બધા સંતોએ પણ આ બીડું ઝડપી લીધું. ને અત્યારે તો 200 થી વધારે ગુરુકુળો, સ્વામિનારાયણ ગુરુકુળો દુનિયાની અંદર, દેશ અને દુનિયાની અંદર છે. અને હજારો અને લાખો વિદ્યાર્થીઓ એની અંદર અભ્યાસ કરે છે અને સ્વામિનારાયણનું ભજન કરતા થયા છે. 133 શ્લોકની અંદર કે છે અથૈતયોસ્તુ ભાર્યાભ્યામાગ્નયા પત્યુરાત્મનઃ કૃષ્ણો મંત્રોપદેશશ્ચ કર્તવ્ય સ્ત્રીભ્ય વહી. આ શ્લોકની અંદર મહારાજશ્રીના ધર્મ પૂરા થયા ને હવે 2 શ્લોકની અંદર મહારાજશ્રીના પત્નીઓ એના વિશેષ ધર્મને કયા છે. શાસ્ત્રના મત પ્રમાણે પતિ અને પત્ની એ બંને એક અંગ કહેવાય છે. અને એટલા માટે આચાર્ય પત્નીઓ શરણે આવેલી સ્ત્રીઓને શ્રી કૃષ્ણ ભગવાનના અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ આપી શકે છે. શ્રીમદ ભાગવતમાં કહ્યું છે. હવે અહીંયા એક પ્રશ્ન એ થાય કે મહારાજ શ્રી કેમ ના આપી શકે? આચાર્ય પત્નીઓને કેમ આજ્ઞા આપી? બહેનોને
દીક્ષા આપવાની. તો અહીંયા શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે સ્ત્રી જે છે ને અગ્નિના કુંડ સમાન છે અને પુરુષ ઘીના ઘડા જેવો છે. જો અનુચિત સ્ત્રી પુરુષોનો પ્રસંગ જે છે ને એ બધે જ ત્રાસજનક બનતો હોય છે. પછી ગ્રહસ્થ હોય કે કોઈ પણ આશ્રમમાં હોય, ગ્રહસ્થાશ્રમમાં હોય કે ગમે તે આશ્રમમાં હોય, સ્ત્રીનો પ્રસંગ, અનુચિત સ્ત્રીનો પ્રસંગ ત્રાસદાયક છે. એટલા માટે આચાર્ય સતત અન્ય સ્ત્રીના પ્રસંગમાં જો આવતા રહે અને આચાર્ય પત્નીઓ જે છે એ સતત અન્ય પુરુષના પ્રસંગમાં આવતા રહે તો બંને નિશ્ચિત ચરિત્ર ભ્રષ્ટ થવાની શક્યતાઓ છે. એટલા માટે મહારાજે પોતાના બંને આચાર્યોને, આચાર્ય પત્નીઓને માટે આજ્ઞા કરી કે પોતાના પતિની આજ્ઞા લઈને આચાર્ય પત્નીઓએ સધવા કે વિધવા એવી જે બધી સ્ત્રીઓ એને મંત્રનો ઉપદેશ કરવો અને આચાર્ય સ્વયં, પહેલા આચાર્ય પોતાની પત્નીને જે મંત્ર ઉપદેશ કરવો અને એ જ મંત્રનો ઉપદેશ પોતાની પત્ની દ્વારા સ્ત્રી સમાજને કરાવે તો કોઈ પણ જાતની ક્ષતિ રહે નહીં. આજે મહારાજે સ્પષ્ટતા કરી છે ને, એના કારણે સ્વામિનારાયણ સંપ્રદાયને શુદ્ધ સંપ્રદાય તરીકે લોકો ઓળખે છે. 134ના શ્લોકની અંદર શ્વાસન સંબંધહીના નરાસ્તાભ્યામ તો કરી ચેત ન સ્પષ્ટવ્યા ન ભાષ્યાશ્ચ તેભ્યો દર્શ્ય મુખમ ન ચ. અહીંયા એક મહારાજ સ્વામિનારાયણ ભગવાન આચાર્ય પત્નીઓએ પોતાના સમીપ સંબંધ વિનાના, અર્થાત સમીપ સંબંધ વિનાના એટલે શું? પોતાના દૂરના સંબંધી કે બિલકુલ સંબંધ વિનાના આવા જે અન્ય પુરુષોને જાણી જોઈને અડવું નહીં, એની સાથે બોલવું નહીં, એમને પોતાનું મુખ દેખાડવું નહીં. એની પાછળનું કારણ શું? જો એમ ન કરવામાં આવે તો હજારો અને લાખો પુરુષો, ભક્ત પુરુષો હોય છે, અનેક હરિભક્તો છે, એ બધા માતુશ્રીના દર્શન કરવા ઉમટી પડે, પગે લાગવા દોડે અને એવા પુરુષોનો પ્રસંગ રોકવો કઠિન થઈ જાય અને તે પ્રસંગ ચાલુ રહે તો સ્વધર્મમાં સ્થિતિ ન રહે. ધર્મ તૂટી જાય, સ્વધર્મથી પડી જવાનો ભય રહે. એટલા માટે આજ્ઞા કરેલી છે. ગ્રહાખ્યાશ્રમીનો યેશુ પુરુષા મદુપાશ્રિતા શ્વાસન્ન સંબંધહીના ન સ્પૃશ્યા વિધવાશ્ચતૈ. મહારાજ શ્રીના ધર્મ પૂરા, આચાર્ય પત્ની એમનાય ધર્મ પૂરા, માતુશ્રીના ધર્મ પૂરા થયા. હવે ગ્રહસ્થો તમારા બધાને આવે. આ બધી કથાઓ સાંભળીને આપણે તપાસ પોતાની કરવાની કે આપણે કઈ જગ્યાએ છીએ. મહારાજે જે આપણને આજ્ઞા કરેલી છે એ આજ્ઞાઓમાંથી આપણે કેટલી પાળીએ છીએ. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું છે કે ભગવાનના ભક્તને કોઈ પણ પ્રકારનું દુઃખ આવે છે ને તો એ કાળ, કર્મ અને માયાના આધારે નથી આવતું. ભગવાનની જેટલી આજ્ઞા લોપે છે ને એના કારણે દુઃખ આવે છે અને જેટલી ભગવાનની આજ્ઞા પાળે છે ને એટલું સુખ આવે છે. અહીંયા એમ કે છે મહારાજ કે ગ્રહાસ્થાશ્રમી જે અમારા સત્સંગીઓ છે, આશ્રિત છે પુરુષો, એમણે પોતાના સમીપ સંબંધ વિનાની વિધવા સ્ત્રીઓનો સ્પર્શ કરવો નહીં. આપણા સંપ્રદાયમાં, સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેટલાક ભક્તો એવા થઈ ગયા છે કે જેમણે આ ભગવાનની આજ્ઞાને પાળવામાં ખૂબ સાવધાની રાખી છે. ગામ કંડોરણામાં કેશવજી વિપ્ર હતા, વિદ્વાન હતા, પવિત્ર હતા, બ્રાહ્મણ હતા, ધર્મ પાળવામાં નિષ્ઠાવાળા હતા, કથાકાર હતા. એકવાર ગામ ધોરાજીમાં કથા કરવા ગયા ત્યારે એક વિધવા બેન ચાંદલો કરવા માટે આવ્યા. ઉદેવે કહ્યું, બેનબા તમે છે ને આ પોથીને ચાંદલો કરી દો, મને અડશો નહીં. ત્યારે પેલા બેન કહે, ભારે ધર્મ વાળો પટડો થઈ ગયો,
અને બહેનોને ઉદ્દેશીને કહે છે કે અરે ઓ બહેનો, આપણને જે ચાંદલો કરવા ન દે એવો ભટડો આપણે ન જોઈએ. ત્યારે કેશવજી મહારાજ હતા ને, એ કહે છે કે મારે એવી કથા ન જોઈએ કે જે મને ધર્મ ભ્રષ્ટ કરે. મારે નથી કથા કરવી. એમ કરીને ઉભા થઈ પોથી લઈને ચાલતા થઈ ગયા. તો જો આપણે ધર્મ પાળવામાં સાવધાની ન રાખીએ તો મનને તો પાળવું જ નથી હોતું, મોકળાશ મળી જાય. આપણને ધર્મ ભ્રષ્ટ કરાવે માટે ધર્મ પાળવામાં મક્કમતા રાખવી. આ ગ્રહસ્થોના ધર્મ છે હો, તમારા બધાના ધર્મ છે. જય સ્વામિનારાયણ. ઊંઘ નથી આવી ગઈ ને? આ તમારા ઉપર બધાને ઉપર આવ્યું છે. ગામ બગસરામાં જયશંકર ભટ્ટ હતા. દરબારગઢમાં કથા વાંચવા બેઠા તો દરબારના જ માતુશ્રી હતા, માતાશ્રી વિધવા હતા. એ પોતે જ ચાંદલો કરવા માટે આવ્યા. તેમને જયશંકરભાઈ કહે કે બા, તમે પોથીને ચાંદલો કરો, મને રહેવા દો, મને અડશો નહીં. બા કહે કેમ? ત્યારે જયશંકરભાઈ કહે કે બા, હું વિધવા બેનને અડતો નથી, મારે નિયમ છે. બા કહે વાહ, ભારે નિયમનો દીકરો, નથી અડતો એમ? જા કે ઉભો થા, હાલતો થા, હાલતો વયો જા પોથી લઈને, અમારે તારું કામ જ નથી. એમ કરીને કાઢી મૂક્યો. અને જયશંકરભાઈ પણ એવા ધર્મનિષ્ઠા વાળા, એ તો પોથી લઈને હાલતા થયા. આ ચાલ્યા કે આપણે ભગવાનની આજ્ઞાનો લોપ થાય એ મને ન પોહાય. દક્ષિણા ગઈ તમારી પાસે, એમ કહીને ચાલતા થઈ ગયા. બીજે દિવસે બાના પુત્ર જે દરબાર હતા તે આવ્યા. એમણે કહ્યું કે બા, કથા કેમ તમે બંધ કરાવી? તો બા કે છે કે પેલો બ્રાહ્મણ મને ચાંદલો કરવાની ના પાડે અને કે છે કે હું વિધવા બેનને અડતો નથી. આવા બ્રાહ્મણને શું કરવા છે? કે બીજા ગોતો આપણે. દરબાર કહે કે અરે બા, શાસ્ત્રમાં વિધવાને અડવાની ગ્રહસ્થોને ના પાડી છે. એ ભૂદેવ એના ધર્મનું પાલન કરે છે. તમારે પોથીને ચાંદલો કરી લેવાય ને. જોયું ને તમે, પોથી લઈને નીકળી ગયા ને. જો એ કથા કરવી હોત, કથા કરી હોત તો આપણે એને કેટલી દક્ષિણા આપે. દક્ષિણાની લાલચ રાખી એને. દક્ષિણા જવા દેતી પણ નિયમ ના તોડ્યો. દક્ષિણાના લોભમાં લેવાયા નહીં ભૂદેવ. આવા પવિત્ર બ્રાહ્મણ ક્યાંથી લાવવા? ત્યારે માતુશ્રી કહે છે કે હા હો, એ બ્રાહ્મણ લોભમાં લેવાયા નહીં. મને આવી શાસ્ત્રની વાતની ખબર નહીં. જાઓ જાઓ કે બોલાવી લાવો, પાછા લઈ આવો, આપણે એની માફી માંગીએ અને એની પાસે જ કથા સાંભળીએ. જયશંકરભાઈને પાછા બોલાવવા ગયા. બોલાવીને લઈ આવ્યા અને કથા કરાવડાવી. એની પાસે માફી માંગીને ભૂદેવને રાજી કર્યા. આવા બળિયા હરિભક્તો આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં હતા હો, કે જેમણે શ્રીજી મહારાજની આજ્ઞા સારધાર પડી મહારાજને રાજી કર્યા. આપણે રાજી કરવાના છે કે નહીં? આજે પણ આવા હરિભક્તો છે, સારધાર નિયમને પાળનારા. હવે આજે સમાજની અંદર સધવા વિધવાના ભેદ પાડવાના કઠિન થઈ ગયા છો. પેલા તો છે ને બાહ્ય વેશથી ખબર પડી જતી, પણ અત્યારે બહુ કઠિન છે. કોણ સધવા છે કોણ વિધવા છે એ કળી શકાતું નથી. ઘણા કેસમાં તો એવું પણ છે કે બાઈ ભાઈના ભેદ કરવા પણ કઠિન થઈ ગયા છે. કે આ બાઈ છે કે ભાઈ છે એ ના ઓળખાય. પુરુષના જેવા જ કપડાં પહેર્યા હોય, વાળ પણ એવા જ હોય, ભૂલ ખાઈ જઈએ આપણે. તો એમાં ભેદ કેમ કરવો એ કઠિન થઈ ગયું છે આજના યુગમાં.
જો એનાથી બચી ના શકાય તો પણ અહીંયા શાસ્ત્રમાં એવું કહે છે, શાસ્ત્રમાં તો તે વખતની વાત લખી હોય, પણ આજના મોબાઈલ યુગની અંદર ટેકનોલોજીના જમાનામાં શું કરવું જોઈએ આપણે ગ્રસ્ત સત્સંગીઓએ? તો આજના યુગમાં સ્પર્શનો નિયમ ન રાખી શકાય તો આંખને કાબૂમાં રાખવી, નિરખીને જોવા નહીં. વાણીને કાબૂમાં રાખવી, એની સાથે ગામ ગપાટા મારવા નહીં. વિવેક રાખવો, એની સાથે મશ્કરી ન કરવી. મનમાં એના પ્રત્યે કુભાવ આવવા ન દેવો. મન શુદ્ધ રાખવું. બને એટલી મર્યાદા રાખવી. જેટલું રહેવાય એટલું દૂર રહેવા પ્રયત્ન કરવા. ભગવાનની માફી માગ્યા કરવી. નહીં તો આજે લિફ્ટની અંદર તમે બેઠા હોય તો ત્યાં ક્યાં સ્પર્શાસ્પર્શીનો વિવેક રાખવા જાઓ? પ્લેનની અંદર તમે જાઓ તો ત્યાં ક્યાં સ્પર્શાસ્પર્શીનો વિવેક રહે? પણ ત્યારે ભગવાનની માફી માગી લેવી, મહારાજ રક્ષા કરજો. સ્નાન કરી લેવું આવીને, કે કંઈ પણ ભૂલ થઈ ગઈ હોય, કોઈ પણનો સ્પર્શ થઈ ગયો હોય તો મહારાજ અમને માફ કરજો. કુભાવનાની દ્રષ્ટિથી, કુદ્રષ્ટિથી ક્યારેય કોઈ બેનની દીકરી સામું જોવું નહીં. કદાચ ક્યાંક અડી જવાય તો બધાની પ્રત્યે મા, બેન અને દીકરીનો ભાવ રાખવો. આવું તો કરી શકાય ને. આગળ 136ના શ્લોકની અંદર ગ્રહસ્થના ધર્મો કહેતા મહારાજ કે છે, માત્રા સ્વસ્ત્રા દુહિત્રાવા વિજનેતુ વયસ્થયા અનાપદી નતૈસ્થેયમ કાર્યમ દાનમ નયોષિતઃ. આ શ્લોકમાં યુવાન અવસ્થા વાળી પોતાની સગી માં, સગી દીકરી અને સગી બેનની સાથે પણ ગ્રહસ્થ સત્સંગીઓએ એકાંતમાં ન રહેવું, આપતકાળ પડ્યા સિવાય, એવી આજ્ઞા કરેલી છે. હવે આજના જમાનામાં મોબાઈલ યુગ હોવાથી નાના બાળકો જે છે એ નાની વયે યુવાન થઈ ગયા છે. તો યુવાની અવસ્થા કેટલા વર્ષથી ગણવી? 12 વર્ષથી લઈને 50 વર્ષની સુધીની યુવા અવસ્થા અત્યારે ગણવી પડે. કારણ કે અત્યારના મીડિયાના પ્લેટફોર્મને કારણે આજના યુગની પેઢી 12 વર્ષે ઘણું બધું મીડિયામાંથી શીખી લે છે. આપણને ન આવડતું હોય ને એટલી એને ખબર હોય. એટલે આ બધા જે કઠિન ધર્મો આપણને અત્યારે લાગે, પણ આપણા માટે તો મહારાજને રાજી કરવા છે ને, આપણે ભગવાનને રાજી કરવા માટે થઈ આપણો મોક્ષ બગડે નહીં. એટલે મહારાજે આ બધી આપણને આજ્ઞા કરી છે. એક પ્રસંગ આપણે છેલ્લો એનો કહી દઈએ કે જો આપણે આજ્ઞાનું પાલન ન કરીએ તો શું થાય? ભાગવતમાં વ્યાસ ભગવાન ભાગવત લખાવતા ને જૈમિની ઋષિ લખતા હતા, ત્યારે એમણે એક શ્લોક લખાવ્યો, માત્રા સ્વસ્ત્રા દુહિત્રાવા ન વિવિક્તા સનુભવેત બલવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાન સમપી કરશતી. આ શ્લોક આવ્યો કે માતા, બહેન અને દીકરીની સાથે જો પુરુષ રહે છે તો એને પતન થવાની શક્યતાઓ વધારે છે. કારણ કે ઇન્દ્રિયો જે છે ને મહાબળવાન છે, કોઈને છોડતી નથી. આ આવ્યું એટલે જૈમિની ઉભા રહી ગયા. વ્યાસ ભગવાનને કહે છે કે આવું કેમ? માતા, પિતા ને બેન એની સાથે એકાંતમાં શું થાય વળી? ત્યારે વ્યાસ ભગવાને કહ્યું કે ઉભા રહો, ખાલી છોડી દો આટલું, रिक्त स्थान की पूर्ति बाद में करेंगे, आगे चलो. આગળ લખવાનું ચાલુ કર્યું, ખાલી જગ્યા છોડાવી દીધી. રાત થઈ, વ્યાસ ભગવાને માયા રચી, ધીમો ધીમો વરસાદ વરસે છે, ઠંડો સુખદાયક વાયુ વાય છે. અને એ સમયે વ્યાસ ભગવાન પોતે જૈમિની ઋષિનું બેનનું રૂપ લીધું અને રાત્રે પલળતા પલળતા જૈમિની ઋષિ જ્યાં રહેતા હતા એ પર્ણકુટી પાસે ગયા. દરવાજો ખોલાવ્યો, સામે
પલળેલી અવસ્થામાં ભીના શરીરે બેન ઊભા છે કે બેન અત્યારે નહીં, રાત છે, તમે બીજે બીજી ઝૂંપડીમાં જાઓ. બેન કે છે કોઈ આશરો નથી ભાઈ, મને અહીંયા આશરો આપો, ઠંડી બહુ લાગે છે. ત્યારે એમને ઝૂંપડીની અંદર બેનને રાખ્યા અને પોતે બહાર નીકળી ગયા. પણ મન જે છે એના શરીર ઉપર કપડા જે હતા ને પલળેલા, ચોટી ગયેલા અંગો ઉપાંગો દેખાય, એમાં મન ગયું. બારણું ખોલીને અંદર જવા જાય, બેન સમજી ગયા, ભાગ્યા. પાછળ જમીની દોડ્યા અને પકડ્યા. વ્યાસ ભગવાન ઓરિજિનલ રૂપમાં આવી ગયા, દાઢી માથે જટા. જૈમિની ઋષિને કહે છે કે આપણે પેલું રિક્ત સ્થાન રાખ્યું છે ને, સવારે લખી નાખજો. ભગવાન સ્વામિનારાયણે એટલા માટે આજ્ઞા કરેલી છે કે મા, બેન અને દીકરી એની સાથે પણ એકાંત સ્થાનની અંદર જો રહેશો તો કલંક લાગશે. એવી બધી ઘટનાઓ આજે તો હરરોજ છાપાઓમાં, મીડિયામાં, યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકની અંદર અનેક ઘટનાઓ આવી આવે જ છે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે આપણને આજ્ઞા કરી છે. બહુ મોટો કંકાસ થાય છે જો આની આજ્ઞાનું પાલન ના કરીએ ને તો. આજના જમાનામાં આજ્ઞાનો લોપ થતા કુટુંબમાં બહુ મોટો કંકાસ થાય છે, ડખો થાય છે, લોકો આપઘાત પણ કરે છે, હત્યાઓ થઈ જાય છે, બળાત્કાર પણ થાય છે. એક NCRB નેશનલ ક્રાઇમ બ્યુરો ના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં 2022ની સાલની અંદર મહિલાઓ ઉપર 610 બળાત્કારના કેસ થયા હતા. એમાં એક ચોંકાવનારું સત્ય બહાર આવ્યું હતું કે 610 માંથી 595 કેસમાં નજીકના જ સંબંધીઓએ બળાત્કાર કરેલો હતો. ફક્ત 15 કેસ જ એવા હતા કે જે બહારના અને અજાણ્યા લોકોએ આ કૃત્ય કર્યું હોય, અને 49 કેસ એવા હતા કુટુંબના સભ્ય દ્વારા જ દુષ્કૃત્ય આચરવામાં આવેલું હતું. માતા, બહેન અને દીકરીને અજાણી વ્યક્તિ કરતા નજીકના વ્યક્તિ દ્વારા કુકર્મનો ભોગ બનવાનું જોખમ 40 ગણું વધારે છે. સસરો હોય, જેઠ હોય, દેર, ભાઈ, સ્વયં બાપો, કાકો, માસો, મામો, કાકા, મામા, માસાના છોકરાઓ હોય, એનાથી જ વધારે બહેનોને ભય રહે છે. અને એના તો ઘણા બધા કેસ પણ થયેલા છે. એની સંપૂર્ણ કેસ સ્ટડી હું લઈ આવ્યો છું, પણ આપણી પાસે અત્યારે સમયનો અભાવ છે એટલે એ વિષય આપણે લઈ શકતા નથી. ઘણા બધા કેસ એવા બધા થયેલા છે, કોર્ટના કેસો પણ છે. માટે આપણે સાવધાની રાખવાની છે કે આવું આપણા જીવનમાં ન બને. કોર્ટના કેસ તો બાજુની વાત છે, પણ સ્વામિનારાયણ ભગવાન આપણા છે નારાજ ન થાય એટલા માટે આપણે ભજન ભક્તિ કરીએ છીએ તો ભગવાનની આજ્ઞા જેટલી પાળીશું એટલા મહારાજ આપણા સૌના ઉપર રાજી થશે. આ શિક્ષાપત્રી મહોત્સવની અંદર જે યજમાનોએ પોતાની ધન સંપત્તિ અર્પિત કરીને લાભ લીધો છે એ તમામ યજમાનો પર ભગવાન સ્વામિનારાયણ કૃપા દ્રષ્ટિ વરસાવે. સદગુરુ વંદના મહોત્સવ છે, તમામ ગુરુજનોનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે અને અક્ષરધામમાં બિરાજમાન ગુરુજનો અમને સૌને રૂડા આશીર્વાદ આપે એવી એમના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ. જય સ્વામિનારાયણ.